લાભ પાંચમના શુભ દિવસે ભુજના જથ્થાબંધ બજાર ખાતે પરંપરાગત રીતે કાંટા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળી પછીના પાંચમા દિવસે આવતી લાભ પાંચમને વેપારીઓ માટે નવા વર્ષની શરૂઆત તરીકે ગણવામાં આવે છે। આ દિવસે વેપારીઓ પોતાના દુકાન ગોડાઉનમાં ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરીને વર્ષભર સારા વેપાર અને લાભની કામના કરે છે। ભુજના જથ્થાબંધ બજારમાં પણ વહેલી સવારે વેપારીઓએ શણગારપૂર્વક દુકાનો સજાવી પૂજન સામગ્રી સાથે શુભ મુહૂર્તમાં કાંટા પૂજન કર્યું હતું। આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ વેપારીઓએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને નવા વર્ષની શુભ શરૂઆત માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। બજારમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું અને પૂજન દરમિયાન મંત્રોચ્ચાર, આરતી તેમજ પ્રસાદ વિતરણના કાર્યક્રમો યોજાયા હતા।